તો હેલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો આપણે બધા આવી જ ગયા છો ચેનલમાં, તો આપણું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે ટાઇટલ જોઈને સમજી જ ગયા છો કે આપણો જે વિડીયો છે આજનો ભક્તિમતી છે. આમ તો વિડીયો આપણા બધા ભક્તિમતી જ આવતા હોય છે. તો મિત્રો, આજનો આપણો ટોપિક રહેવાનો છે કે શું પથરામાં પણ ભગવાન હોય છે. હા, તો મિત્રો, આ ટોપિકના માટે આપણે ઘણી બધી આગળનો ઇતિહાસ જોવો પડે એમ છે. કારણ કે આગળના ઇતિહાસમાં કંઈક એવું આપણે જોઈ રહ્યા છે કે જે આજે પથરાના પણ ભગવાન સાબિત કરી બતાવે છે. તો બન્યા રહેજો મિત્રો આપણા વિડીયોની અંદર. તો આપણે કથાનો આરંભ કરીએ છીએ. તો મિત્રો, આપણે આ પથરાની અંદર ભગવાન છે આમ કહેવું, આજે ઘણા બધા એમ કહે છે કે પથરામાં તો વળી ભગવાન હોતો હોય છે. પરંતુ મિત્રો, આના માટે આપણે આગળની કથા જોવી જરૂરી છે. તો મિત્રો, આપણે ભક્ત પ્રહલાદનો ઇતિહાસ લઈએ તો આપણને ખબર છે કે ભક્ત પ્રહલાદ જે છે એ બહુ બાલ અવસ્થાની અંદર ભક્તિ કરી ને તેમને ભગવાન નારાયણના દર્શન થયા. બહુ બાલ સ્વરૂપની અંદર કરી ભક્તિ, અને બહુ જ પરીક્ષા આપી એમને. જબરજસ્ત તેઓની પરીક્ષા થઈ જીવનની અંદર, પરંતુ તેઓની ભક્તિ અંતે સત્ય સાબિત થઈને ઊભી રહી. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે ભક્ત પ્રહલાદને ઘણી બધી પરીક્ષાઓ થઈ. તેઓને એક હોડીમાં પણ સળગાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેઓને તળાવોમાં ફેંકી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આવી ઘણી બધી કસોટીઓ તેઓને ભોગવવી પડી છે. ત્યારે આના જે પિતા જે હતા હિરણ્યકશ્યપ, આ હિરણ્યકશ્યપ એમ જ માનતો હતો, એ રાક્ષસ હતો, અસુર હતો, કે હું જ ભગવાન છું, અહીંયા બીજો કોઈ ભગવાન નથી, તારે બધાએ મારું જ સ્મરણ કરવાનું છે. પરંતુ ભક્ત જે પ્રહલાદ હતો એ ભગવાન નારાયણનું સ્મરણ કરતો હતો, વિષ્ણુ ભગવાનની ભક્તિ કરતો હતો. ત્યારે મિત્રો, આપણે જાણીએ છીએ આ કથા કે જે તે સમયે આ જે હિરણ્યકશ્યપ છે તે ભક્ત પ્રહલાદને પૂછે છે કે ક્યાં છે તારો ભગવાન, મને બતાવ, તારો ભગવાન છે તો ક્યાં છે, બતાવ મને તારો ભગવાન. ત્યારે ભક્ત પ્રહલાદ કહે છે કે ભગવાન તો મારો બધી જ જગ્યાએ છે. આખી પૃથ્વીના કણકણની અંદર મારો ભગવાનનો જ રહે છે, મારા ભગવાનનો જ વાસ છે. ત્યારે મિત્રો, આ હિરણ્યકશ્યપને વધારે ગુસ્સો આવે છે અને કહે છે કે બતાવ તારો ભગવાન ક્યાં છે, આજે એની વાટ લગાડી દઉં. ત્યારે ગદા લઈને ઊભો થઈ જાય છે અને તે પૂછે છે કે બતાવ, અત્યારે ને અત્યારે બતાવ, તારો ભગવાન છે ક્યાં. ત્યારે એ રાજાના મહેલની અંદર પથ્થરના ખંભાઓ ઊભા કરવામાં આવેલ હતા. ત્યારે એ રાજા રજવાડાઓના મહેલ ખંભાવાળા હતા. ત્યારે ભક્ત પ્રહલાદ કહે છે કે તમે જ્યાં ભગવાનને ધારો ત્યાં ભગવાન હોય જ છે. ત્યારે કીધું, આ હિરણ્યકશ્યપ કહે છે કે બોલ, તારો ભગવાન આ ખંભાની અંદર પણ છે, આ પથ્થરની અંદર પણ છે. ત્યારે ભક્ત પ્રહલાદ કહે છે કે હા, આ ખંભાની અંદર પણ મારો ભગવાન છે. ત્યારે હિરણ્યકશ્યપ છે એ ગદાનો ઘા કરે છે. ત્યારે પથ્થરની અંદરથી ભગવાન નીકળે છે. જ્યારે ભગવાન નારાયણ અંદરથી નીકળ્યા ત્યારે પોતે નરસિંહ રૂપ લઈને આવ્યા હતા. જ્યારે ભગવાન વિષ્ણુનો નરસિંહ અવતાર થયો હતો, એ ભક્ત પ્રહલાદને ઉગારવા અને હિરણ્યકશ્યપને મારવા માટે થયો હતો. ત્યારે આ હિરણ્યકશ્યપ નામના અસુરનો વધ કરવા માટે ભગવાને નરસિંહ રૂપ લીધું હતું. સિંહનું માથું હતું અને આખું જે બીજું શરીર હતું એ માનવનું હતું. કારણ હિરણ્યકશ્યપને એવું વરદાન હતું કે કોઈનાથી એ મરી શકે એમ હતો નહીં. માનવ દાનવ કોઈનાથી મરી શકે એમ નહોતો. એના માટે આ હિરણ્યકશ્યપને મારવા માટે થઈને ભગવાન નારાયણે આ રૂપ લીધું હતું. અને ત્યારે એવી રીતે હિરણ્યકશ્યપનો વધ કરવામાં આવ્યો અને ભક્ત પ્રહલાદને ઉગારવામાં આવ્યો હતો. તો આ કથાની અંદર પણ એનું પ્રમાણ આપણને મળે છે કે ભગવાન પથ્થરની અંદર હોય છે, ભગવાનનો વાસ પથ્થરની અંદર હોય છે મિત્રો. અને મિત્રો, બીજો આપણો દાખલો લઈએ તો આપણા ગુજરાતની અંદર એક બનેલી ઘટના છે, સત્ય ઘટનાઓ. જે રીતે દ્વારકાનો આપણે ઇતિહાસ જોઈએ મિત્રો, જે તે સમયે દ્વારકાની અંદર જે મૂર્તિ હતી
એ મૂર્તિ ડાકોરમાં આવી એ કથાને પણ આપણે જાણીએ છીએ કે જેમ ડાકોરમાં ભક્ત બોડાનાએ ભક્તિ કરી, ડાકોરથી છેક દ્વારકા સુધી ચાલતા ગયા ભક્ત બોડાના, અને એવી રીતે આ ભક્તિ સતત 75 વર્ષ સુધી ચાલતા જઈને ભગવાનની ભક્તિ કરી, ત્યારે ભગવાન તેઓના પર પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને કહ્યું કે હવે તમારે અહીંયા આવવાની જરૂર નથી, મારે હવે જાતે જ તમારા ડાકોરની અંદર આવવું છે. સ્વેચ્છાએ ભગવાનને આવવાની ઈચ્છા થઈ. ત્યારે મિત્રો આપણને ત્યાંથી પણ એવો પુરાવો મળે છે કે આ જે ભક્ત બોળાના છે એ પથ્થરની મૂર્તિની જ ભક્તિ કરીને, પરંતુ તે છતાં એ પથરામાં ભગવાન મળ્યા અને એને કહ્યું કે આ મૂર્તિ તારે લઈ જવાની છે અને તું ગાડું લઈને આવજે. ત્યારે આ જે ભક્ત બોળાનો છે એ ગાડું લઈને ઠેક ડાકોરથી દ્વારકા જાય છે. આ કથાને પણ આપણે જાણીએ છીએ. અને પથ્થરની મૂર્તિ છે તે તેઓની સાથે વાતો કરે છે. તો પથ્થરમાં ભગવાન છે એ આપણે અહીંયાથી પણ સત્ય સાબિત કરીને જોઈ શકીએ એમ છે. પરંતુ આજે કળી કાળની અંદર આ વિજ્ઞાનની જે ગાથા છે એ વિજ્ઞાન આ વસ્તુને માણવા તૈયાર નથી. એ એટલી બધી બુદ્ધિશાળી આજે જન્મી છે વિજ્ઞાનની ગાથા કે આજે ભક્તિ પણ એનાથી કદાચ નારાજ થઈ રહી છે ધીમે ધીમે. અને આ જે વિજ્ઞાનની જે ગાથા છે એ આ દરેક વસ્તુને શ્રદ્ધા ભાવ એને અંધશ્રદ્ધા ઠરાવીને ઊભી રાખે છે. તો મિત્રો એ તો વિજ્ઞાનની ગાથાનું એમ માનવું છે, પરંતુ જેને સાચી જાતની ભક્તિ કરી છે, જેને સાચો ભાવ રાખ્યો છે ભગવાન પ્રત્યે, તેના તો સૌના મનોરથો પૂરા થાય છે. એક પથ્થરની મૂર્તિ આગળ પોતાનો ભાવ પ્રગટ કરે છે, પોતે મનોરથ માને છે, સાચી ભક્તિ કરે છે, ત્યારે આજે આવા કળીકાળની અંદર પણ તેના મનોરથો પૂરા થતા હોય છે મિત્રો. તો આજે એમ સંપૂર્ણપણે કહેવું કે પથ્થરની અંદર ભગવાન નથી તો એ સાચી વાત નથી મિત્રો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં આવતા રહેજો. તો ચાલો મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. તો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ.